अस्सलामु अलैकुम। अल्कली तत्वोना उपयोगो। लिथियम ए मिश्र धातु बनाववा माटे उपयोगी छे। जेम के लेडनी साथे ते सफेद धातु ની મદદથી એન્જિનિયરિંગ બેરિંગ બનાવવામાં એન્જિનના બેરિંગ બનાવવામાં ઉપયોગી છે। એલ્યુમિનિયમની મિશ્ર ધાતુઓ બનાવવા માટે ઉપયોગી છે અને વિમાનના કેટલાક ભાગોની બનાવટમાં ઉપયોગી છે। મેગ્નેશિયમ એ મિશ્ર ધાતુના કવચ અથવા પ્લેટ બનાવવામાં ઉપયોગી છે અને થર્મોન્યુક્લિયરની અંદર ઉપયોગી છે। ઉપરાંત લિથિયમનો ઉપયોગ વિદ્યુત રાસાયણિક કોષની બનાવટમાં પણ થાય છે। જ્યારે સોડિયમ ધાતુનો ઉપયોગ સોડિયમ અને લેડની મિશ્ર ધાતુ બનાવવા માટે અને લેડ ટેટ્રાઇથાઇલ અને લેડ ટેટ્રામિથાઇલ બનાવટમાં જરૂરી છે। આ સંયોજનને આપણે કાર્બન લેડ અથવા પેટ્રોલમાં અસ્ફોટ વિરોધી એન્ટીનોક તરીકે ઉપયોગમાં લેતા હતા। હાલમાં પેટ્રોલની અંદર લેડનો ઉપયોગ થતો નથી। પ્રવાહી સોડિયમ છે એનો ઉપયોગ આપણે પ્રજનક પરમાણુ ભઠ્ઠીની અંદર શીતક તરીકે થાય છે। પોટેશિયમનો ઉપયોગ જૈવિક ક્રિયાઓમાં થાય છે। જેમ કે પોટેશિયમ ક્લોરાઇડ એ ખાતર તરીકે વપરાય છે અને પોટેશિયમનો હાઇડ્રોક્સાઇડ એ નરમ સાબુના ઉત્પાદનમાં વપરાય છે। જ્યારે સીઝિયમ પ્રકાશ વિદ્યુત કોષની અંદર વપરાય છે। તો મિત્રો આ હતા અલ્કલી સંયોજનના એટલે કે સમૂહકના ઉપયોગો। હવે આપણે જોઈએ ઓક્સિડેશન આ ક્વેશ્ચન છે જે રેડોક્સની અંદર તમે ભણી ગયા છો, તમને આવડે જ છે। જલીકરણ એન્થાલ્પી કાલ આપણે જોઈ ગયા હતા એ ક્વેશ્ચન છે। કેવા પ્રકારના ઓક્સાઇડ બનાવે છે જેની આપણે કાલ વાત કરી ગયા। સુપર ઓક્સાઇડ, પેરોક્સાઇડ અને ઓક્સાઇડ ત્રણ પ્રકારના ઓક્સાઇડ બનાવે છે। અલ્કલી તત્વોના હાઇડ્રોક્સાઇડ વિશે અભ્યાસ કરો। જોઈ લઈએ, આવી ગયો છે ક્વેશ્ચન પણ ફરીથી આપણે સમજી લઈએ। ધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ધાતુનો હાઇડ્રોક્સાઇડ બનાવશે, પણ હાઇડ્રોજન પેરોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવો તો પણ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડનો એક મોલ મુક્ત કરે। અને ધાતુના સુપર ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવતા અલ્કલીનો હાઇડ્રોક્સાઇડ સુપર ઓક્સાઇડ અને પેરોક્સાઇડ અને ઓક્સિજન મુક્ત કરે। એટલે કે જો માત્ર ઓક્સાઇડ હોય તો હાઇડ્રોક્સાઇડ જ આપે, હાઇડ્રોક્સાઇડ તો ત્રણેયમાં આપશે પણ વધારાની પ્રોડક્ટ નહીં આપે। સુપર ઓક્સાઇડ હોય તો હાઇડ્રોજન પેરોક્સાઇડ વધારાની પ્રોડક્ટ મળશે પેરોક્સાઇડમાં, અને સુપર ઓક્સાઇડમાં વધારાનો ઓક્સિજન પણ પ્રાપ્ત થશે। હેલાઇડ અને તેના ભૌતિક ગુણધર્મો વિશે અભ્યાસ જોઈએ। તો મિત્રો હેલાઇડ છે એના ભૌતિક ગુણધર્મોની આપણે જો વાત કરતા હોઈએ તો હેલાઇડ સંયોજનમાં MX એટલે કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એના ઊંચા ગલન બિંદુ વાળા રંગહીન ઘન સ્ફટિકો હોય। એ ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ અથવા તો કાર્બોનેટ ને જલીય દ્રાવણમાં આપણે હાઇડ્રોહેલિક એસિડ સાથે પ્રક્રિયાથી મેળવી શકીએ છીએ। વધુ ઋણ સર્જન એન્થાલ્પી ધરાવે છે। સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઓછું ઋણ થાય છે અને આ સંયોજનનું મૂલ્ય એનાથી વિરુદ્ધ જોવા મળે। ફ્લોરાઇડ અને આયોડાઇડમાં ઓછું ઋણ થતું જોવા મળે છે। ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જોઈએ તો ફ્લોરાઇડ થી આયોડાઇડ તરફ ઘટતા હોય અને બધા પાણીમાં દ્રાવ્ય છે। LiF ની લેટિસ એન્થાલ્પી વધુ હોવાથી તેની દ્રાવ્યતા ઓછી છે અને જલીકરણ એન્થાલ્પી તેની પાણીમાં ઓછી હોવાથી દ્રાવ્યતા ઓછી થઈ। જ્યારે ઇથેનોલ એસિટોન અને ઇથાઇલ એસિટેટની અંદર વધારે દ્રાવ્ય હોય છે અને લિથિયમનો ક્લોરાઇડ પિરિડિનમાં દ્રાવ્ય હોય। આલ્કીનના ઓક્સો એસિડ વિશે આપણે વાત કરીએ। એસિડિક પ્રોટોન વાળો હાઇડ્રોક્સિલ સમૂહ હોય તેને ઓક્સો એસિડ તરીકે ઓળખવામાં આવે। જેમ કે કાર્બોનિલ એસિડ છે, કાર્બોનિક એસિડ H2CO3
એ હંમેશા C ડબલ બોન્ડ O અને OH2 દ્વારા દર્શાવવામાં આવે છે, જ્યારે સલ્ફ્યુરિક એસિડ ને SO2 અને OH2 એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોય એને ઓક્સો એસિડ તરીકે ઓળખવામાં આવે. બધા ઓક્સો એસિડ એ ક્ષાર બનાવે અને પાણીની અંદર ઉષ્મીય રીતે સ્થાયી હોય છે. ઉપરથી નીચે તરફ જાઓ એમ વિદ્યુત ધનમય વધે છે, ત્યારે કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટની સ્થિરતા વધે છે. લિથિયમનો કાર્બોનેટ ઉષ્માની હાજરીમાં વધુ સ્થાયી નથી. નાનું કદ હોવાના કારણે મોટા ઋણ આયનો કાર્બોનેટને ધ્રુવિત કરીને વધારે સ્થાયી બનાવે છે અને હાઇડ્રોજન કાર્બોનેટનું ઘન અવસ્થામાં હોતું નથી. અહીંની ત્રિજ્યાના ચડતા ક્રમમાં આપણે ગોઠવીએ તો પરમાણુ ક્રમાંક વધતા ત્રિજ્યા વધે છે. ક્રમ નીચે મુજબ છે. લિથિયમના અનિયમિત વલણની વાત. લિથિયમ મિત્રો સખત છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધાતુ કરતા ઊંચા છે. આલ્કલી ધાતુમાં ઓછું પ્રતિક્રિયાત્મક છે. પ્રબળ રિડક્શન કરતા છે. દહન કરતા એ ઓક્સાઇડ બનાવે છે અને નાઇટ્રેટ બનાવે છે. અન્ય ધાતુ આલ્કલીની એ આ બનાવતું નથી. લિથિયમનો ક્લોરાઇડ એ જળયુક્ત છે, એટલે કે જળ શોષક છે. પાણીના અણુને શોષે અને LiCl2H2O થી સ્ફટિકીકરણ પામે, જ્યારે અન્ય આલ્કલી ધાતુના ક્લોરાઇડ એ જળયુક્ત સંયોજન બનાવતા નથી. લિથિયમ એ હાઇડ્રોજન કાર્બોનેટ ઘન સ્વરૂપે મળતો નથી, જ્યારે અન્ય હાઇડ્રોજન કાર્બોનેટ ઘન તત્વ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, આલ્કલીના અન્ય તત્વો. પછી આપણે જોઈએ કે લિથિયમ અને આલ્કલી ધાતુ એકબીજાથી વિપરીત એટલે કે વિરુદ્ધ ઇથાઇન સાથેની પ્રક્રિયાથી ઇથાનાઇડ બનાવતો નથી. લિથિયમનું ઇથાનાઇડ બનતો નથી, અન્ય આલ્કલી ધાતુઓ બનાવે છે. લિથિયમનો નાઇટ્રેટ ગરમ કરો તો લિથિયમનો ઓક્સાઇડ બને, જ્યારે આલ્કલી ધાતુઓને ગરમ કરતા તેના નાઇટ્રેટમાં વિઘટન પામે. તો લિથિયમનો નાઇટ્રેટ છે, લિથિયમ નાઇટ્રેટ લિથિયમ ઓક્સાઇડ બનાવે, જ્યારે સોડિયમ નાઇટ્રેટ છે સોડિયમ નાઇટ્રેટ બનાવે. લિથિયમનો ફ્લોરાઇડ અને ઓક્સાઇડ આલ્કલી ધાતુઓની જેમ ઓછા દ્રાવ્ય છે. આલ્કલી ધાતુ કરતા દ્રાવ્યતા તેની ઓછી છે. તો આટલા મિત્રો ગુણધર્મો હતા જે લિથિયમને અન્ય ધાતુથી પોતાના સમૂહની અન્ય ધાતુથી અલગ પાડે છે, માટે તેને અનિયમિત વલણ તરીકે ઓળખવામાં આવશે. 3 માર્કમાં પૂછાયેલી શોર્ટ નોટ છે. વિસંગત ગુણધર્મ એ પણ એ સેમ ક્વેશ્ચન છે. આ ત્રીજા ટાઇટલ થી પૂછવામાં આવેલો પ્રશ્ન સેમ ટુ સેમ. ચોથા ટાઇટલ થી પૂછેલો ક્વેશ્ચન. લિથિયમ અને મેગ્નેશિયમની રાસાયણિક વર્તણૂક સાથેની સામ્યતા, જેને વિકર્ણ સંબંધ તરીકે આપણે ઓળખીએ છીએ. વિકર્ણ સંબંધનો મિત્રો મતલબ એવો થાય કે લિથિયમ એ મેગ્નેશિયમ પછીના બીજા તત્વના મેગ્નેશિયમ સાથે સમૂહ બેના મેગ્નેશિયમ સાથે જે સમાન ગુણધર્મો ધરાવે છે તેને વિકર્ણ સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ શા માટે આ વિકર્ણ સંબંધ જોવા મળે. ખાસ કરીને તેના કદ સરખા છે. જો લિથિયમની ત્રિજ્યા લઈએ પરમાણુની તો 152, આ ખાલી +74 છે. તો મેગ્નેશિયમની 160, 152 અને 160 એ બંને નિયરેસ્ટ છે. જ્યારે લિથિયમ આયનની 76 છે તો મેગ્નેશિયમની 72 છે. આ પણ નિયરેસ્ટ છે, બરાબર, એટલા માટે એવું થશે. ત્યારબાદ લિથિયમ અને મેગ્નેશિયમ છે એના અન્ય સમૂહ કરતા વધારે સખત અને હલકા છે, ધીમી પ્રક્રિયા કરે છે. ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ પાણીમાં ઓછા દ્રાવ્ય છે અને ગરમ કરતા વિઘટન પામે છે. હાઇડ્રોજન અને નાઇટ્રોજન સાથે સીધી પ્રક્રિયા કરી નાઇટ્રેટ અને મેગ્નેટાઇડ બનાવે છે. મેગ્નેશિયમનો નાઇટ્રેટ અને લિથિયમનો નાઇટ્રેટ બંને નાઇટ્રેટ બનાવે છે. બંને ઓક્સાઇડ બનાવે છે, બરાબર, અને સુપર ઓક્સાઇડ આપતા નથી બંને. ત્યારબાદ મેગ્નેશિયમ કાર્બોનેટ ને ગરમ કરતા વિઘટન પામે છે.
લિથિયમ અને મેગ્નેશિયમ, અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. લિથિયમ અને મેગ્નેશિયમ એ હાઇડ્રોજન કાર્બોનેટ બનાવતા નથી. બંને ઇથેનોલમાં દ્રાવ્ય છે. બંને ભેજગ્રાહી છે. લિથિયમ 2 મોલ પાણીના શોષે અને મેગ્નેશિયમ 8 મોલ પાણીના શોષતું જોવા મળે છે અને સ્ફટિકીકરણ પામે. તો આ ગુણધર્મ મિત્રો એના સમાનપણાના ગુણધર્મ હતા. લિથિયમ પાણી અને ઇથેનોલ બંનેમાં દ્રાવ્ય હોય. એનો આધાર તો કે નાનું કદ, લેટિસ એન્થાલ્પી વધુ અને જલીયકરણ એન્થાલ્પી ઓછી હોવાથી એના લિથિયમના તત્વો એ પાણીમાં દ્રાવ્ય નથી, પરંતુ એ પ્રોટીક દ્રાવક એટલે કે ઓર્ગેનિક દ્રાવક જેમ કે એસિટોન છે એની અંદર વધારે દ્રાવ્ય થાય અને સહસંયોજક વલણ જોવા મળશે, લક્ષણ જોવા મળશે. સોલ્વે સોડા પદ્ધતિ એનો અભ્યાસ આપણે કાલ નેક્સ્ટ ટોપિકમાં કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ.